સ્ટુડન્ટ્સ શ્રી કે ગોહિલ પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન આજે પાઠ 18નો થર્ડ લેક્ચર છે. આજે આપણે ગ્રાહકની ફરજ અને ઉત્પાદનથી બજાર સુધીની યાત્રાની સમજ મેળવવાની છે. બરાબર, તો ચાલો આપણે સમજીએ ગ્રાહકની હક અને ફરજો. છેતરપિંડીથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં છે. ગ્રાહક વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, જથ્થો, કિંમત અને સેવા એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બનતો હોય છે. ગ્રાહકો ચીજ કે સેવા અંગેના પોતાના અધિકાર મેળવી શકે એવા ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 બનાવવામાં આવ્યો છે. આ કાયદા મુજબ ગ્રાહકોને નીચે મુજબના 6 અધિકારો એટલે કે હક મળેલ છે. સલામતીનો અધિકાર. વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર, અર્થાત તમે કોઈ ચીજ વસ્તુ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો. માહિતી મેળવવાનો અધિકાર. ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે. પસંદગી કરવાનો અધિકાર. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે. રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય ગ્રાહકના હક અને હિતોના રક્ષણ ગ્રાહકના સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો પણ આપણે અધિકાર છે. જો તમને એવું લાગે કે તમારા સાથે છેતરપિંડી થાય છે, કોઈ પણ વસ્તુમાં કોઈ વસ્તુનું વજન ઓછું આવે છે, નકલી દેવામાં આવે છે, એક્સપાયરી ડેટ દેવામાં આવે છે, તો એ વેપારી આપણા સાથે સમેળ નથી કરતો હોય, બરાબર, તો આપણે એના વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા મંડળમાં જઈ અને ફરિયાદ નોંધાવી શકીએ છીએ. રજૂઆત કરવાનો અધિકાર છે. ફરિયાદ નિવારણનો અધિકાર. ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆતથી ઉપભોક્તાને થયેલ નુકસાનનું વળતર મેળવવાનો અધિકાર છે. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકારથી જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર મળેલ છે. ગ્રાહકની ફરજ. ગ્રાહક શિક્ષણથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે છે. ખરીદી કરતી વખતે કેટલીક બાબતો અંગે સાવચેતી રાખવાની પણ ગ્રાહકની ફરજ બને છે. કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે જીએસટી વાળા બિલનો ચોક્કસ આપણે ખ્યાલ છે, પણ કોઈ પણ વસ્તુ ખરીદીએ તો આપણે એનું જીએસટીનું બિલનું ચોક્કસ ધ્યાન રાખી અને મેળવી લેવું અને યોગ્ય સમય સુધી એને સાચવી રાખવાનું. જ્યાં સુધી એ વસ્તુ આપણે યુઝ ન થઈ જતી હોય, બરાબર, તો એનું બિલ ખાસ સાચવી રાખીએ છીએ આપણે. ગ્રહ રાખી તે મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું. મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ આઈએસઆઈ માર્કની જ ખરીદવી. દુકાનદારના સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તે સાચવવા. સોના ચાંદી જેવી ખરીદીમાં હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા. કોઈ પણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો આગ્રહ રાખવો. બિલમાં શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગત સ્પષ્ટ
અને અલગ લખાયેલી છે કે નહીં તેની ચોકસાઈ કરવી. ખાદ્ય પદાર્થો એગમાર્ક FSSAI લોગોવાળા જ ખરીદવા. તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ એટલે કે સમાવિષ્ટ ઘટકો વગેરે તમામ વિગતોની ખરાઈ કરવી અને ભેળસેળના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી. દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. ઉત્પાદનની આપણે ખબર છે આ બધી જ વસ્તુઓનું પ્રિસ્ક્રિપ્શન જોઈ લેવું, એટલે કે ડૉક્ટરે લખી દીધું હોય કે ક્યાંયથી કોઈ લખી દીધું હોય તો એના સાથે સરખાવી લેવું. એટલે ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ શું છે એ બધાની તપાસ કરીને પછી લેવી. તારીખ અને એક્સપાયરી ડેટ વગેરે તપાસી લેવા. જેનરિક દવાઓ મળતી હોય તો પહેલા એ જ ખરીદવાનો આગ્રહ રાખવો. કપડામાં કાપડ, કલર, સિલાઈ, જરી, ભરત, માપ સાઈઝ વગેરે ચેક કરી ખરીદી કરવી. પેટ્રોલ કે CNG પંપ પર મીટર 0 થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું. ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની ચકાસણી કરવી. શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા, શિક્ષકોની લાયકાતની વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવી લેવી. જીવન વીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો. બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું. સેલ, ભેટ કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં અને છેતરાયા હો તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકશે. આટલું જાણો. ભારત સરકારમાં 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તથા 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 18-233-0222. પ્રવૃત્તિ: તમારા મિત્રએ ખરીદેલ મોબાઈલ ફોન ખામીયુક્ત છે. ગ્રાહક સુરક્ષા સંદર્ભે તેણે શું કરવું જોઈએ? નુકસાનીનું વળતર કેવી રીતે મેળવી શકાય તેની સલાહ મેળવો. તમારા વિસ્તારના ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકને જાગૃત કરવા માટેના પેમ્ફલેટ્સ તૈયાર કરો. ખમીસ: આપણી બજાર, બજારના પ્રકાર અને આપણી આસપાસના બજાર વિશે અભ્યાસ કર્યો. આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિ બજાર વ્યવસ્થા પર અસર કરે છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે. હવે આપણે ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ હવે આપણે ખમીસ એટલે કે શર્ટ પેન્ટ બનાવવા વપરાતા કાપડની વાત કરીએ. હવે બીજા બજાર વિશેની આપણે વધારે અહીં માહિતી મેળવશું. તો બજારમાં કેવી રીતે કયા પ્રકારથી આખી જરૂરિયાત છે એટલે કે વસ્તુ ફરે છે. આપણે ધારો કે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 121 ઉપર છે કે કપાસનું જીવનચક્ર શું છે. તો કપાસ અને બીજ, બરાબર, બીજ રોપણ થાય, અંકુરણ ફૂટે, પછી એના ફણસો ફૂટે, પછી રોપ થાય, એનો રોપમાંથી છોડ બને, છોડમાંથી ફૂલ થાય, ફૂલમાંથી જીંડવા સાથેના છોડ તૈયાર થાય અને પછી કપાસ તૈયાર થાય છે. હવે કપાસ પછી ક્યાં જાય છે અને એ કપાસમાંથી કેવી રીતે આખું કાપડ બને અને કાપડમાંથી શર્ટ પેન્ટ કેવી રીતે બને અને શર્ટ પેન્ટ છે XYZ શર્ટ પેન્ટની વાત કરીએ છીએ. આવી રીતે કપડાં છે, ડ્રેસ છે, સાડી છે, એ કેવી રીતે ગ્રાહક સુધી પહોંચે છે એની આપણે સફર કરીએ છીએ. તો ચલો આપણે સમજીએ. બનાવવામાં વપરાતા કાપડની વાત કરીને બજારની વિશેષ માહિતી મેળવીએ. તમે સૌ જાણો છો કે કાપડ બનાવવા માટે કપાસ એક કાચો માલ છે. કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધીમાં બજારની શૃંખલા એકબીજાથી કેવી રીતે જોડાયેલ છે તે જાણીએ. સૌરાષ્ટ્રમાં આવેલ રામપર ગામમાં મગનભાઈ પાસે 5 એકર જમીન છે. તેમણે તેના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા
કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલ બિયારણની ખરીદી કરી. જૂન માસમાં વરસાદ આવે તે પહેલા જ ખેડીને તૈયાર રાખેલ તેમના ખેતરમાં આ કપાસિયા વાવી દીધા. પ્રથમ વરસાદ જ વાવણી લાયક થઈ જતા 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર ફૂટીને બહાર આવી ગયા. વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળેલ. કપાસના છોડ ફરતેથી નીંદણ દૂર કરીને ખેતર એકદમ ચોખ્ખું નીંદણ મુક્ત કરી નાખ્યું. ખેતરમાં આડી અવળી ખેડ કરીને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું. નવરાત્રી આવતા સુધીમાં તો ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો. ફૂલડા ખીલીને તેમાં મોટા મોટા જીંડવા પણ ખૂબ આવી ગયા હતા. હવે જીંડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો. એટલે મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ મેળવીને ઘાસડીઓ બાંધીને તેમના ઘરમાં મુકાવવા લાગ્યા. છેલ્લે વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું. કપાસના ભાવોની વધઘટ વચ્ચે અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલ કપાસ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરીને તાલુકા મથકે આવેલ માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા. તેમના કપાસની વેપારીઓએ હરાજી કરી, જેમાં ચુનીલાલ વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો અને મગનભાઈને વળતર તરત જ મળી ગયું. ચુનીલાલે બધો જ કપાસ જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો. જીનમાં આ કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેલ રાઢનાર વેપારીને વેચી દીધા. તમે સૌ જાણો છો કે કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે અને ખોળ પશુઓના આહારમાં ખાણ તરીકે ઉપયોગી છે. જીનિંગ મિલના માલિકે રૂની ઘાસડીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી આપી. આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધા, જેમાંથી તૈયાર થયેલ કાપડના તાકા કલર કરતી ડાઇંગ મિલમાં કલર કરવા મોકલી આપ્યા. આ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરીને તૈયાર ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવી તેને લેબલ લગાવી બોક્સમાં પેક કરીને જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવ્યા અને બજારમાં પણ વેચવામાં આવ્યા. આપણા શહેરમાં આવેલ શોરૂમના વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે પેન્ટ શર્ટ ખરીદીએ છીએ. કપાસથી શર્ટ પેન્ટ બનવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુ કેટલા બધા લોકો એટલે કે ખેડૂત, ઉત્પાદક, વેપારી, પરિવહન સેવા પાસેથી પસાર થઈને છેક ગ્રાહક સુધી પહોંચે છે અને તેમાં જોડાયેલા દરેકને તેમાંથી ઓછા વધુ પ્રમાણમાં વળતર મળે છે. આપણે રોજબરોજની ચીજ વસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ. આપણે રોજ જઈએ છીએ, કેટલા બધા પ્રકારની વસ્તુઓ છે એ બજારમાંથી મેળવીએ છીએ, બરાબર ને? તો આ બધી બજાર ઘણા બધા વ્યક્તિઓને રોજગાર પણ આપે છે. આ બજાર અનેકને રોજગારી પણ આપે છે. રોડ રસ્તા, પરિવહન, બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે. વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે. આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. 1. વીણવું, 2. સંગ્રહણ, 3. વેચાણ, 4. એકત્રીકરણ, 5. સફાઈ, 6. લોઢવું, 7. ઘાસડી કરવી, 8. કાંતવું, 9. વણવું, 10. રંગવું, 11. સિલાઈ, 12. છૂટક વેચાણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી
સમજ મેળવી. હવે આપણે આજે પાઠ આપણો અહીં 18 પૂર્ણ થાય છે. આજે તમને PDF મોકલું છું. બધા જ PDFમાંથી જોઈ અને પાઠ 18 યાદ રાખીને લખવાનો રહેશે. આવજો.